સૌનો માનીતો એવો બ્રેકફાસ્ટ એટલે કે કાંદા પૌવા બનાવીશું અને બહુ જબરજસ્ત સ્વાદમાં તો લાગશે. તો એને માટે મેં 2 કપ જેટલા પૌવાને 2 પાણીથી ધોઈ લીધા છે અને ત્યારબાદ 15 મિનિટ એને થોડા સાધારણ પાણીમાં પલાળી રાખ્યા હતા કે જેથી સોફ્ટ થઈ જાય. તો હવે કાંદા પૌવા બનાવવા માટે એક કઢાઈમાં થોડું તેલ મૂક્યું છે, 4 ચમચી રાઈ અડધી ચમચી ઉમેરી છે અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી, એક કાંદો થોડો કાપી લીધો છે અને 2 સ્લાઇસ લસણની પેસ્ટ છે. ફ્રીઝરમાં રાખી હતી એટલે તમને આવી દેખાય છે. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખીને કાંદાને થોડા સાંતળી લઈએ. એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા અને 8થી 10 કઢી પત્તા ઉમેર્યા છે અને કાંદાને થોડા કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં થોડો મસાલો પણ કરી લઈએ. તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ તીખું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને સારી રીતે હલાવી લઈશું. અને આ અગાઉ સિમ્પલ બટાકા પૌવા કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ શોર્ટ્સની સાથે એટેચ કરેલો છે, ચેનલ પર મૂક્યો હતો. 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને હવે પલાળેલા પૌવા છે તો એ ઉમેરી દઈશું. સરસ સોફ્ટ થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું કે જેથી ખાતી વખતે તમને કડક નહીં લાગે. જરૂર લાગે તો ઉપરથી થોડું પાણી છાંટતા રહેવાનું અને એટલીસ્ટ અડધો કલાક એને પલાળી રાખવાના. હવે સારી રીતે મિક્સ કરીશું. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સિમ્પલ બટાકા પૌવાનો વિડીયો મેં આ શોર્ટ્સની સાથે નીચે એટેચ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જુઓ, આપણા સરસ કાંદા પૌવા તૈયાર થાય એને માટે આપણે થોડીવાર એને સ્લો આંચ પર ઢાંકીને રાખીશું 3થી 4 મિનિટ સુધી. અને ત્યારબાદ સરસ એને ફરીથી હલાવી લઈએ. સવારના નાસ્તા માટે અથવા 4 વાગ્યાની ભૂખ માટે અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ કાંદા પૌવા આપી શકો. તો હવે લીંબુ ઉમેરીશું. તો લગભગ 1/2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. આ પૌવામાં ખાંડ નથી ઉમેરાતી, તમે ઈચ્છો તો ઉમેરી શકો. અને ચોપ કરેલી થોડી કોથમીર ઉમેરી છે. અને હવે આપણા કાંદા પૌવા રેડી થઈ ગયા છે તો એનું સર્વિંગ કરીશું. ગરમ ગરમ કાંદા પૌવા અને આદુવાળી જો ચા મળી જાય ને તો જોરદાર ખાવાની મજા આવી જાય. તો જુઓ, આની અંદર કાંદાનો ક્રંચ છે, શિંગદાણા છે અને ઉપરથી તમે ચાહો ને તો નમકીનની સેવ છે, આજે રેડીમેડ લાવી છું, એ થોડી ઉમેરીને ખાઈ શકો. તો ગરમ ગરમ પૌવાની મજા લઈએ. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.